આજે તો મમ્મી આખો ડી ગાડી ની હોય કેમ તો અહીંયા વોર્નિંગ જ લખી હોય. હવે જે કે પણ ભાઈ પ્રોસેસ હોય બધી પ્રોસેસ કરીએ. ભડકીને આવ્યો છું લિટરલી હું એની સાથે ભાઈ ચિલ્લમ ચિલ્લી કરીને આવ્યો છું કે મને ખબર નહીં ઈ જ આળસુ હતો કે શું કઈ ખબર જ ન પડી મને. બધાને હું દોડતા કરી દઈશ. મસ્ત મજાના ભાઈ 6 વડાપાવ પાર્સલ લઈ લીધા છે. તો મમ્મી આજે ક્યાં જવાનું છે બેસવા માટે? દર વર્ષે બધા રિલેટિવ ની જ કમ્પ્લેન હોય. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ 10 વાગે સ્ટાર્ટ. આજે જલ્દી એટલા માટે ઉઠ્યા છીએ કારણ કે આજે આપણે ગાડી મૂકવા જવાની છે કંપનીમાં. તો ભાઈ વહેલું તો ઉઠવું જ પડે કારણ કે વહેલા મૂકી આવે ને તો ભાઈ જલ્દી કામ થવાનું હોય ને તો બધું કામકાજ થઈ જાય. તો બાકી મસ્ત મજાનો રેડી થઈ ગયો છું, નીકળી રહ્યો છું કંપનીમાં જવા માટે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ સારી. આજે તો મમ્મી આખો દી ગાડી ની હોય કેમ કાઈ ન છે, બપોર હુઈ જવાય. બપોર હુઈ જાય જાનું મનું કેમ પડી જાય. તો ભાઈ મમ્મીનું તો આવું કહેવાનું છે કે બપોરે જાનું મનું હુઈ જવાય એટલે સાંજ પડી જાય. તો ચાલો આપણે નીકળીએ અને ફટાફટ ગાડી મૂકી આવીએ કંપનીમાં અને પાછા જલ્દીથી આવતા રહીએ. તો ગાઈઝ અત્યારે આપણે ગાડીમાં તો બેસી ગયા છીએ અને ભાઈ ઘરેથી હું એક કાપડની થેલી લેતો આવ્યો છું કારણ કે આ બધા જે ખાનામાં જે બધી વસ્તુઓ પડી છે ને એ બધી વસ્તુઓ ભરી લઈએ. આમાં જે કાંઈ પડ્યું છે એ બધું ભરી લઈએ અને કેબલ બેબલને બધું કાઢી લઈએ કારણ કે ત્યાં ભાઈ જો ખોવાનું હોય ને તો ત્યાં વોર્નિંગ જ લખી હોય કે તમારો સામાન ભાઈ તમે કંપનીમાં ગાડી મૂકવા હોય પેલા બધો જ કાઢી લેવો જેથી કરીને ખોવાય નહીં. તો ચાલો આ બધો સામાન પહેલાં તો કાઢીને મૂકી દઈએ થેલીમાં અને પછી આપણે નીકળીએ ઘરેથી. જે પણ કાંઈ સામાન હતો ગાડીમાં એ બધો જ સામાન ભાઈ થેલીમાં ભરીને હું મૂકી આવ્યો છું ઘરે. અત્યારે ભાઈ ઘર નહીં ઊભો છું મમ્મીના વાટે. મમ્મી કહે છે મારે પણ અડધે સુધી આવવું છે, લગભગ શાકભાજી કે કંઈક લેવું હશે, આઈ ડોન્ટ નો. તો મમ્મી પણ આવી રહી છે. મમ્મી જેવી આવે એટલે હું ને મમ્મી નીકળીએ કંપનીમાં જાઉં. સોરી, કંપનીમાં હું એકલો જઈશ, મમ્મીને ઉતારતા જઈએ વચ્ચે. તમે મારો વ્લોગ દિવાળી પછીનો જોયો હોય મતલબ કે બેસતા વર્ષનો ને એનો, ત્યારે ભાઈ રોડ એકદમ ખાલી ખમ હતા અને અત્યારે જુઓ ભાઈ બધા જ કામ ધંધે જવા માંડ્યા છે. મતલબ કે તમે સમજો છો બધા જ સુરત આવી ગયા છે અને પોતપોતાના કામ ધંધા સાચવી લીધા છે. ભાઈ સિરિયસલી રોડ પર એટલું ટુ વ્હીલર જઈ રહ્યું છે ને શું તમને વાત કરું, આમ એક્સ્ટ્રીમ લેવલનું ટ્રાફિક થવા માંડ્યું છે આમ. હવે તો ભાઈ સિગ્નલ એવો ને એટલું પબ્લિક ભેગું થઈ જાય ને ગજબ એમ. જો સામેની સાઈડ ખોલી છે ત્યાંથી પબ્લિક કેટલું જઈ રહ્યું છે જુઓ છો તમે ભાઈ. હજી ખૂટે એમ જ નથી, એટલી લાંબી લાઈન છે ભાઈ. બધા માણસો આવી ગયા છે સુરત એવું લાગી રહ્યું છે. હવે લ્યો ભાઈ આપણે પહોંચી ગયા કંપનીએ. હવે અંદર જઈએ, ગાડીને અંદર મૂકીએ. હવે જે કે પણ ભાઈ પ્રોસેસ હોય બધી પ્રોસેસ કરીએ અને ગાડીને મૂકી દઈએ આપણે અહીંયા. ગાડીને આપણે કંપનીમાં મૂકીને આવી ગયા છીએ ઘરે. ભાઈ મેં તરત જ કરી લીધી હતી રેપિડો બુક. ત્યાં કોઈ જ જાતનું કામ હતું નહીં. ગાડી મૂકવાની હતી અને ભાઈ કંઈક ટોકન બનાવવાનું તો બસ એટલી જ. વધીને 5 થી 7 મિનિટ જ હું ત્યાં રહ્યો હતો. ભાઈ તરત જ મેં રેપિડો બુક કરી લીધી અને આવી ગયો ઘરે. અને ઘરે આવીને જોયું ત્યાં તો મમ્મી મસ્ત મજાનું કંઈક જમવાનું બનાવે છે અને જમવામાં આજે બન્યું છે અમારા ઘરે દૂધી દાળનું શાક. શું વાત છે! તો મમ્મી તમને એવું નથી લાગતું હમણાં અઠવાડિયામાં 2 વાર દૂધી દાળનું શાક બને છે? મજા આવે દૂધીનું શાક. દૂધીનું શાક ખાઈને તો બુદ્ધિ આવે. તો ભાઈ મસ્ત મજાનું દૂધી દાળનું શાક બને છે જેવું જમવાનું બને એટલે અમે યસ. હજી ગામડાની દૂધીઓ હાલે છે ભાઈ. મમ્મીને એને આવ્યા એને ભાઈ 10 થી 12 દિવસ થઈ ગયા. હજી ગામડાની દૂધી હાલે છે એટલા માટે ભાઈ વધારે દૂધી દાળ પર વધારે ફોકસ થાય છે. ખાલી અમે દૂધીનું ખાઈએ નહીં તો એમાં દાળ નાખી દઈએ ને તો અમે ખાઈ લઈએ એવું બધું હોય આમાં. તો ગરમા ગરમ રોટલી સાથે દૂધી દાળનું શાક અને સાથે લીલી ચટણી લઈ લીધી છે. બા પીરસી રહ્યા છે અમને અને મમ્મી બનાવી રહી છે ગરમા ગરમ રોટલી. દાદા જસ્ટ આવે છે જમવા માટે. તો ચાલો આપણું લંચ એકદમ કમ્પ્લીટલી બની ગયું છે તો ફટાફટ જમી લઈએ. તો ગાઈઝ હું આવી ગયો તો કંપનીમાં. અત્યારે બપોર પછીના વાગી ગયા છે 5:30 અને ભાઈ જે આપણને હતો ડાઉટ કે સનરૂફમાંથી જે અવાજ આવે છે એ ભાઈ અવાજ બંધ કરાવી દઈએ પણ ભાઈ એકચ્યુઅલમાં અવાજ બંધ થયો નથી. આઈ ડોન્ટ નો ભાઈ. હવે એમ કહે છે કે સનરૂફ ખોલવું પડશે. ભાઈ સનરૂફ ખોલવા માટે તો મેં ગાડી મૂકી હતી. એમને ભાઈ આજે કંઈ કામ જ ન કર્યું. ભડકીને આવ્યો છું લિટરલી હું એની સાથે ભાઈ ચિલ્લમ ચિલ્લી કરીને આવ્યો છું કે ભાઈ તમારે જો નહોતું જ કરવું. એમાં શું થયું હતું, કાલે જે કારીગરે ચેક કર્યું હતું ને એ કારીગરે કમ્પ્લીટ કીધું હતું કે કાલે આપણે સનરૂફ ખોલીને ચેક કરી લઈશું કે એકચ્યુઅલમાં શું પ્રોબ્લેમ છે. પાછો એ કારીગર જતો રહ્યો આજે ગામડે. જો કે એની સાથે આપણો કોન્ટેક્ટ છે, મેં એની સાથે વાત પણ કરી. હા સિરિયસલી એ ગયો છે ગામડે જ તે. પછી તો આપણે આ લોકોને શું કહીએ કે બીજા રિપેરિંગ વાળાને મેં કીધું ને કે આવી રીતના છે. મતલબ કે એમાં શું થયું, મેનેજર સાથે આપણી સારામાં સારી છે તો મેનેજરે કીધું હું બીજો સર્વિસ વાળો તમને કોઈક આપું. તો એમની સાથે એમને એ આવ્યો મારી સાથે ગાડીમાં બેઠો. મેં એને કીધું આવી રીતના અવાજ છે. એને આપણા જે જૂનો રિપેરિંગ કરવા વાળો હતો ને એની સાથે વાત પણ કરી. એકચ્યુઅલમાં એને સમજાવ્યું પણ કે આવી રીતના છે ને સનરૂફ ખોલીને ચેક કરવાનું છે. તો ભાઈ એ મને ખબર નહીં ઈ જ આળસુ હતો કે શું કંઈ ખબર જ ન પડી મને. તો પછી તો શું થયું ભાઈ આપણે ગાડી
2 થી 3 કલાક ત્યાં પડી રહી. 2 થી 3 કલાક તો નહીં, પણ આપણે સવારે વહેલા મૂકી દીધી હતી. મારો બાટલો ફાટી ગયો. અત્યારે હું ગયો ને તો એક ભાઈ સનરૂફ ખોલવું પડશે ને એમાં શું ચેન્જ કરવું પડે ને એની કઈ આઈડિયા ન હોય ને આવી રીતના બધા ભાઈ એમાં તાબડતોડ હાલતું હતું. અને અત્યારે હું ત્યાં પહોંચ્યો ને ત્યાં ભાઈ 1% પણ કઈ કામ નતું. અને ભાઈ બપોર પહેલા જ આપણી ગાડી એમનેમ જ પડી હતી તડકે. તો એટલીસ્ટ મને ફોન કરીને તો કહી શકે ને કે આજે નહીં થશે તમારું, તમે ગાડી લઈ જઈ શકો છો. ભાઈ સિરિયસલી મારો તો આટલો બાટલો ફાટી ગયો ને, આમ ગાડી મારી પાસે ન હોય ને એટલે મને ભાઈ નીંદર જ ન આવે. મતલબ મને મારો વિચાર હતો કે હું સુઈ જઈશ બપોરે, પણ ભાઈ એ પણ કાંઈ ન થયું. અને અહીંયા આવીને જોયું તો ગાડીમાં કામ પણ કાંઈ ન થયું. હવે મારા ઉપર ફોન આવશે ને રેટિંગનો, એટલે ભાઈ રેટિંગ એટલા બેકાર હું દેવાનો છું ને, સિરિયસલી આ બધાને હું દોડતા કરી દઈશ. પહેલી વાર મેં ખાલી એક રેટ ઓછો આપ્યો હતો કે 10 માંથી 9 રેટ આપ્યા હતા ને તો પણ બધાના ફોન શરૂ થઈ ગયા હતા મેનેજરના. પછી જેને ગાડી સંભાળવા આપી હોય ને કે આની જિમ્મેદારી કે આ ગાડી કમ્પ્લીટ કરીને આપવાની એના. ભાઈ આ વખતે પણ એવું જ કરવાનું. હમણાં મેનેજરને પાછો હું ફોન કરવાનો છું. અત્યારે મેનેજર તો નહોતા, એ ક્યાંક મિટિંગમાં ગયા હતા ચિરાગભાઈ, પણ જેને ગાડી સંભાળી તેની સાથે ચીલમચીલી કરી ને ભાઈ જે કારીગર હતો ને એની સાથે કરી. ભાઈ મારી ગાડીમાં કઈ કામ નથી થયું તો તમે પડી શું કામ રહેવા દીધી. અત્યારે હું ગોતી રહ્યો છું કંઈક મસ્ત મજાનું ખાવાનું, કારણ કે ભાઈ બહુ જ ભૂખ લાગી ગઈ છે. બપોરે પણ મને ભાઈ સરખું ભાવ્યું નહોતું, ગાડી આપણી પાસે નહોતી ને એટલા માટે. તો પહેલા તો આપણે કંઈક નાસ્તો ગોતીએ ને મસ્ત મજાનો નાસ્તો કરીએ. તો ગાઈસ તમને ખબર હતી એ પ્રમાણે આપણને લાગી ગઈ હતી બહુ જ ભૂખ. તો ભાઈ આપણે લઈ લીધું છે મસ્ત મજાનું વડાપાઉં. અને ભાઈ અમારા વડોદરામાં કંઈક મસ્ત મજાનું વડાપાઉં વેજીસ ખુલ્યું છે. હવે આઈ ડોન્ટ નો એના વડાપાઉં કેવા છે, ફર્સ્ટ ટાઈમ આપણે ટેસ્ટ કરીએ છીએ અને ખાઈને જોઈએ છીએ. જો સારા હોય તો આપણે ઘરે પણ પાર્સલ લેતા જઈએ. અહીંયા ચીઝવાળા પણ હતા, પણ મેં અહીંયા ચીઝ ખતમ થઈ ગયું છે તો અત્યારે તો સાદું જ લીધું છે બટર વડાપાઉં. તો ચાલો ફટાફટ ટેસ્ટ કરીએ અને જો સારા હોય તો ઘરે પણ લેતા જઈએ. મસ્ત મજાના ભાઈ 6 વડાપાઉં પાર્સલ લઈ લીધા છે. ઘરે જઈને ભાઈ આપણે પણ ખાઈશું. બાકી બધાના પપ્પે ઘણા છે, દાદા એક ખાઈ તો એક, નગર પછી દાદાને પણ 2. તો આપણે નહીં ખાઈશું. મમ્મીના 2 લીધા, ભાઈના 2 લીધા અને મારા 2 લીધા છે. જો કે મારું તો એક જ લીધું છે અને એક દાદાનું લીધું છે. તો એવી રીતના ભાઈ ગણીને 6 વડાપાઉં લઈ લીધા છે. તો ચાલો ફટાફટ આપણે ઘરે જઈએ. ઘરે જઈને બધા સાથે મસ્ત વડાપાઉં એન્જોય કરીએ. આપણે ગાઈસ વડાપાઉં લઈને આવી તો ગયા હતા ક્યારના ઘરે, પણ મને એવું લાગી રહ્યું છે કે અમારી મમ્મીને ભૂખ નથી લાગી ગયા છે. મમ્મી ભૂખ નથી લાગી? યસ હો ભાઈ, જમવાનો ટાઈમ થઈ ગયો છે, વાગી ગયા છે 7. એટલે અમારા વડાપાઉં છે ને ટાઢા થઈ ગયા છે, ટાઢા. તો મમ્મી આવું થોડી કરાય યાર, તારે એવું કરવું છે. હું ભાઈ ખાઈ લઈએ. તો ચાલો એવું કંઈક કરીએ. બાકી મમ્મી અત્યારે શાકભાજી લેવા ગઈ હતી, જે બધું શાકભાજી અત્યારે કાઢીને વોશ કરી રહી છે, જેથી કરીને મસ્ત મજાની હેલ્થ રહી. કેમ મમ્મી? પહેલાં બધું લાવીને ધોઈ નાખવાનું. તો અત્યારે મમ્મીએ બધું કામકાજ ફિનિશ કરે. આપણે જઈએ રૂમમાં, ભાઈને ઉઠાડીએ અને હું દાદા ને ભાઈ ત્રણેય બેસીને ખાઈએ મસ્ત મજાના વડાપાઉં. તો ગાઈસ બધા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. આપણે તો આજનું ડિનર ગોદવી નાખ્યું હતું ભાઈ બટેકા પૌવામાં, સોરી બટેકા નહીં વડાપાઉંમાં. ભાઈ ભૂલાઈ ગયું. કાલનામાં હું તો કાલનો વ્લોગ એડિટ કરતો ને તો એમાં બટેકા પૌવા હાલે છે, તો કેસેટ ચડી ગઈ બટેકા પૌવાની. તો મમ્મી આજે ક્યાં જવાનું છે બેસવા માટે? બાબુ માસાને ત્યાં જવાનું છે આપણે બેસવા માટે. તો અત્યારે હું ને મમ્મી નીકળી રહ્યા છીએ ત્યાં જવા માટે. ઈશાનભાઈ ના પાડે છે, ઈશાનભાઈને જવાનું છે એના ફ્રેન્ડ સાથે. તો ચાલો અત્યારે હું ને મમ્મી જઈએ અને ત્યાં બેસી આવીએ. અત્યારે વાગી ગયા છે 10 અને મેં ને મમ્મીએ ભાઈ એક મસ્ત મજાનું ઘર પણ લઈ લીધું છે. આવી રીતના ભાઈ અમે રામભાઈ નથી ને એટલે દરરોજ સાંજે નીકળી શકીએ છીએ બધે બેસવા માટે. મને નથી લાગતું કે આ વર્ષે ગયા વર્ષ કરતા ઓછા ઘર લેવા છે. નહીં મમ્મી, આ વર્ષે જાજા ઘર લેવા છે. હજી તો લેવા એટલા લેવો, પછી તો ભાઈ બધાના મેરેજ આંબી જશે. અમારી ઘરે પણ મેરેજ આંબી જશે એટલે પછી તો ક્યાંય જવાશે નહીં. એટલે ધીમે ધીમે જેટલા ઘર લેવાય એટલા લઈ લઈએ અને ભાઈ બધા રિલેટિવના ઘરે બેસી આવીએ. દર વર્ષે બધા રિલેટિવની જ કમ્પ્લેન હોય, જે ભાઈ આપણા નવા વર્ષના દિવસે આપણા ઘરે બેસવા આવે ને, હજી તો તમે ગયા વર્ષનું નથી બેસવા આવ્યા. કેમ મમ્મી? જાય નહીં એટલે કે, એટલે આ વર્ષે તો નક્કી જ કર્યું છે કે જેટલો ટાઈમ મળે ને એટલે ભાઈ બધે જી આવવાનું છે બેસવા. તો હજી અમારે બેનો દીકરીઓ તો રહી જ ગઈ છે, મતલબ કે આપણી બાજુમાં ધારા રહી છે આપણી બેન, ત્યાં જવાનું બાકી છે. પછી કૈલાસ ફૂઈને ત્યાં જવાનું બાકી છે, પપ્પાના બેન છે. આવી રીતના હજી આમ ઘરની દીકરીઓ જ બાકી રહી ગઈ છે. પણ ધીમે ધીમે ભાઈ બધાના ઘર લેવાઈ જશે લાગે છે એવું, નહીં મમ્મી? અમે આવી ગયા હતા ક્યારના ઘરે. અત્યારે રાતના વાગી ગયા છે 12:15. અત્યાર સુધી હું કરતો હતો વ્લોગ એડિટ. ભાઈ ઘરે આવીને મેં વિચાર્યું કે આમને બેસવા કરતાં વ્લોગ એડિટ કરી નાખીએ. ભાઈ ક્યારે 12:15 વાગી ગયા ને ખબર જ ન પડી. અમે ઓલમોસ્ટ પહોંચી ગયા હતા 10:15 વાગ્યા ઘરે. પણ ભાઈ પછી તો હાથમાં કામ ઉપાડીએ આપણે એટલે ભાઈ આખા એમ જ મશગુલ થઈ જઈએ.
એટલે ભાઈ સતત 2 કલાક વ્લોગ એડિટ કરવામાં લાગી ગયા. એટલે આપણા બધા જ વ્લોગ જે પેન્ડિંગ પડ્યા હતા ને બધા જ એડિટ થઈ ગયા છે. જો કે આપણે કોઈ દિવસ રજા તો પડતી નથી, તો ભાઈ આવી રીતના દરરોજ આપણા વ્લોગ આવતા રહેશે. તો ગાઈઝ હું વિચારું છું કે અત્યારે ભાઈ બધા જ સૂઈ ગયા છે, તો હું પણ મસ્ત મજાનો ફ્રેશ થઈ જાઉં અને જતો રહું સૂવા માટે. આપણે આજના વ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. બીજા મેં સર્વિસ વાળાને બીજા રિપેરિંગ વાળાને મેં કીધું ને કે આવી રીતના છે, મતલબ કે એમાં શું થયું, મેનેજર સાથે આપણી સારામાં સારી છે, તો મેનેજરે કીધું હું બીજો તમને કોઈ આપું, હું બીજો સર્વિસ વાળો તમને કોઈક આપું.